આજે બપોરે હું સૂઈ ગઈ હતી તો મેં કીધું ચલો થોડીક વાર આરામ કરું, પછી સાંજે ઉઠીશ તો પછી ચાવા પીને આપણે લાઈવ આવીશું. ને મેં અલાર્મ સેટ કર્યું હતું કેમ કે આપણે 5 વાગ્યાનો જેમ ટાઈમ છે તો મેં મારું અલાર્મ વાગ્યું 4:30 તો મેં ટેન્શનમાં આવી અરે બાપરે. તો હું ફટાફટ ઊભી થઈને અહીંયા મારા મમ્મી છે તમને ખબર હશે તો એમને પહેલાં મેં કીધું ચલો એમને રામ રામ કહી દઈએ, જય શ્રી કૃષ્ણ. પછી ફટાફટ ચા મૂકી દો, ચા મૂકીને ફટાફટ ફેસ વોશ કરીને રેડી થઈ જાઓ કેમ કે આજે ભૂમિ મેડમ આવવાના છે અને મારા ખ્વાહિશના ટ્યુશન પર મૂકવા જવાનું છે. તો આ અમારા ભૂમિ મેડમ આવી ગયા છે જેમનો વેટ તમે આટલા દિવસથી કરી રહ્યા હતા. તો એ આવ્યા છે, હવે એ થોડું એમનું પોટલા વિસ્તાર લઈને આવ્યા છે, થોડું કામ કરવા આવ્યા છે મારું. અને પછી અહીંયા ખ્વાહિશ મેડમની પૂજા ચાલુ છે અરુણા સાથે. તો આ આપણું થોડુંક યુનિક બ્લોગ્સ છે, આમાં આપણે ફૂડનું રેસીપી પણ શેર કરી છે. અહીંયા મેં કેરીને કટ કરી લીધા છે અહીંયા આ રીતે, અને અહીંયા મેં ગોળ લીધું છે અને ખાંડ લીધું. એકચ્યુઅલી મેં 500 ગ્રામ કેરી લીધી છે તો મેં અહીંયા 150 ગ્રામ ગોળ અને 150 ગ્રામ ખાંડ લીધી છે કેમ કે કેરી બહુ જ ખાટી છે એટલે 500 ગ્રામ છે તો એનું અડધુંથી થોડુંક વધારે. તમે જો ઓછું ગળું ખાતા હોય તો તમે 250 ગ્રામ તો નાખજો જ, એટલે એમાં સ્વીટ તો જ સારું બનશે. અહીંયા મેં 3 ટેબલ સ્પૂન ઘી લીધું છે. તમારી જોડે ઘી ના હોય તો તમે કોઈ પણ ઓઇલ લઈ શકો છો સિવાય સરસિયાના ઓઇલના સિવાય. અહીંયા મેં મેથી અને જીરું, આ મેથીમાં વઘાર કરીએ તો વધારે સારું. પર કેવું છે એકલું મેથી નાખો તો ખ્વાહિશના નથી ભાવતું એટલે મેં જીરું મિક્સ કરીને એમાં નાખ્યું છે. તેલ જ્યારે એકદમ ગરમ થઈ જાય એમાં મેથી અને જીરું અને સહેજ જો તમે હિંગ ખાતા હોય તો નાખજો. મને હિંગનો ટેસ્ટ નથી તો અહીંયા મેં નાખ્યું છે. આમ તો હિંગ વગર પણ બહુ મસ્ત બને છે. અને એમાં પછી મેં કેરી નાખી દીધું. કેરીને સારી રીતે અહીંયા રોસ્ટ કરી લેવાની છે. ઘીમાં રોસ્ટ થઈ અને મરચું નાખજો. અહીંયા મેં 2 ટેબલ સ્પૂન મરચાં અને 1/4 હળદર નાખવાનું છે અને 1 ટેબલ સ્પૂન જીરું. હળદર થોડી ઓછી નાખજો, 1/4 જ નાખજો અને જીરું પણ 1 જ સ્પૂન નાખજો. મીઠું અને મરચું તમારા ટેસ્ટ અનુસાર નાખજો અને પછી આને ધીરે રહીને મિક્સ કરવાનું છે એટલે કેરી એકદમ મિક્સ ના થઈ જાય, એમ પેલું એ ના થઈ જાય, ભૂકો ના થઈ જાય કેરીનો. ધીરે રહીને મિક્સ કરજો કેમ કે આપણે એને સારી રીતે રોસ્ટ કરી લીધી છે. અને પછી મેં એમાં નાખ્યું છે 1 ગ્લાસ પાણી. 1 ગ્લાસ હજુ પછી નાખીશ હમણાં. અને મેં એમાં જે ખાંડ અને ગોળ, સુગર અને ગોળ જે મેં કાઢી રાખ્યું હતું એ મેં આમાં નાખી દીધું છે અને ફરીથી 1 ગ્લાસ પાણી નાખી દીધું છે. હવે આને સારી રીતે આપણે 20 મિનિટ સુધી ધીમા તાપે બોઇલ કરવા દઈશું. જો આ બોઇલ કરી તો મસ્ત કેરીનું શાક રેડી થઈ ગયું છે. હવે અમારે કેરીનું શાકની ફરમાઈશ મોસ્ટલી ખ્વાહિશની હતી અને ભૂમિની હતી તો મેં ભૂમિ માટે અહીંયા 1 ડબ્બો પેક કરી દઈશ હમણાં. અને સૌથી પહેલાં હું અહીંયા આરું અને ખ્વાહિશ માટે કાઢી દઉં છું. બહુ જ મસ્ત બન્યું છે. આ લોકોએ ખાઈને પણ મને કીધું બહુ મજા આવી. થેન્ક યુ ફોર વોચ. લાઇક, કમેન્ટ, શેર. આવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.